હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલની 2025ની જે પરીક્ષા પૂર્ણ થઈ બરાબર, એના વિશે ચર્ચા કરવાના છીએ અને આપણે મેરિટ વિશે થોડીક ઓછી ચર્ચા કરશું. હમણાં 2-3 દિવસમાં તો યુટ્યુબમાં અને બધે મેરિટનો રાફડો ફાટી ગયો છે, જ્યાં અહીંયા બરાબર ફાકા ફોજદારી હાલે છે અને એ કોઈ એક્ઝામ આપવા નથી ગયા બરાબર. તો અને પેપર સોલ્વ કરવું હોય તો તમે હમણાં તમને ક્વેશ્ચનના જવાબ આપી દે તો તમે સોલ્વ કરીને વિડીયો ઉતારી શકો. અને પાર્ટ એમાં તો તમારે હું બરાબર મારે ફાફા પડી ગયા હતા બરાબર. એટલે બધાને એવી જ વાત છે, બધાને એમ કે ગુજરાતી હતા બરાબર, ગુજરાતીના 20 માર્ક અને આપણે થોડુંક રીઝનિંગ ગઈ છે ને, તો આપણે 32 થી 35 માર્ક લઈ લેવું ને તો પાર્ટ એમાં થોડુંક પાસ થઈ જાઉં બરાબર. એટલે ટૂંકમાં કોથરામાંથી પાછું બિલાડું કાઢ્યું પોરની કોઈડે બંને. ગુજરાતીમાં આપણે વ્યાકરણ ને એવું પૂછી લીધું હતું ગુજરાતીમાં બરાબર. અને એક 5 માર્ક તો એમણે વયા ગયા. એના ટૂંકમાં કહેવાય ને કે ઓપ્શન જ બધા હિરખા હતા, કાંઈ ટપો પડે એવું હતું જ નહીં. અમુક એક ફકરો થોડોક સારો કહે એવું હતું કે એના 5 માર્ક થોડાક આવી શકે. અને મિત્રો હસમુખ પટેલે એક વિડીયોમાં એમ પણ કીધું હતું કે વ્યાકરણ નહીં પૂછે, પણ આવું આપણી એરે થયું છે બરાબર. અને આવું જ હાલે રાખે છે બરાબર. એનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ કાંઈ વિરોધ નહીં કરે ને ત્યાં સુધી આવું ને આવું થાહે રાખે બરાબર. જેમ તમે મૂંગા બેસો ને એમ તમે દબાવો જ. એટલે ટૂંકમાં આંદોલન કરવું જરૂરી છે બરાબર. કોઈ પણ આવી રીતના પછી આપણે આવનારી એક્ઝામમાં પણ આવું જ થઈ રહેશે પછી. અને કોઈ એકેડમી વાળા આગળ આવતા નથી બરાબર, પણ બધાને પોતાનો કોર્સ વેચવો હોય ને તો આગળ આવે બરાબર. અને કોન્સ્ટેબલના લસા સોલ્વ નથી થતા અને રેવન્યુ તલાટીના કોર્સ વેચવા માંડ્યા છે બધા. તો મિત્રો વાત આપણે કરીએ, આ વિડીયોમાંથી તમને થોડોક આત્મવિશ્વાસ આવશે કે એટલા માર્ક હશે ને તો આપણું થોડુંક ફાઇનલ થઈ જાય, સંભાવના થોડુંક વધારે છે બરાબર. તો મિત્રો વાત કરીએ તો આપણે 200 માર્કનું પેપર હતું. પાર્ટ એ અને બીમાં 40% માર્ક લેવાના હતા. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જે પાર્ટ એમાં 32 પણ નથી થતા, ટૂંકમાં ફેલ થઈ ગયા છે. અને ટૂંકમાં એને 31 માર્ક હોય છે તોય આ વિડીયોમાંથી એને થોડીક આત્મવિશ્વાસ વધશે અને 1 ગુણ આવવાની સંભાવના પણ થોડીક વધશે. આન્સર કી આવશે ને તો એવા 2-3 પ્રશ્નો છે પાર્ટ એમાં છે, એ પાસે પાર્ટ બીમાં પણ છે, જે રદ થઈ શકે તો બધાને 1-1 માર્ક મળે, 2-2 માર્ક મળી શકે બરાબર. હવે જોઈએ શું કરે, રદ કરે તો 1 માર્ક આપશે કે નહીં બરાબર. અને અમુક પ્રશ્ન એવા છે કે એકેડમી વાળા થોડાક ખોટા કર્યા છે, મેં ઘણા એમ તો વિડીયો જોયા છે બરાબર. અને કદાચ આન્સર કી આવે તો સુધરી શકે એવા છે. તો મિત્રો 2 લાખથી વધારે મિત્રોએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી પાર્ટ એ અને પાર્ટ બી. એટલે પાર્ટ બી થોડોક સારો કહી શકાય એવું હતું અમુક પ્રશ્નને બાદ કરતા બરાબર. જેમાંથી થોડાક આપણે 48 માર્ક જેટલું લઈ શકીએ આરામથી. અને પાર્ટ એ હતો એમાં 20 માર્ક તો ગુજરાતીના, 15 માર્ક તો આપણે એમાં જાતા કરી દેવા પડે. અને ડીઆઈ મિત્રો એને 3 પૂછી લીધા, એની જગ્યાએ 1 ડીઆઈ પૂછે તો આપણે સારું રહેત બરાબર. કદાચ 2 પૂછે તો સારું રહેત, પણ 3 ડીઆઈ પૂછે એટલે 15 માર્ક થઈ ગયા. ડીઆઈ કાઢી નાખે ને થોડાક એક રીઝનિંગના 5% નાખી દે તો પણ આપણે થોડુંક હેલું રહે બરાબર. પણ કહેવાય છે ને કોમ્પિટિશન વધારે એટલે હતું, એટલે આવું પણ થઈ શકે. આગળના સમયમાં પણ આવું થાય બરાબર. સિલેબસ મુજબ તો પનોતી જેવા પેપરો કાઢે છે આ બધા. તો મિત્રો મારા એવા ઘણા વિદ્યાર્થીઓ છે બરાબર. એક વિદ્યાર્થી એવો છે જેને 125થી ઉપર છે બરાબર. અને એક એવા કંઈ 500થી વધારે તો નહીં હોય મિત્રો, એટલે કે થોડાક 90 ઉપર રહી છે, એના પણ વારા તો આવવાની સંભાવના ખૂબ વધારે છે. તો મિત્રો એક સારો સ્કોર કેવો કહી શકાય મારા મત પ્રમાણે, તો એક સારો સ્કોર છે ને 110 ઉપર હોય ને, ધારો કે 110 છે પછી 100 ઉપર, આ મિત્રો એક સારા સ્કોર છે બરાબર. અને અમુક વિદ્યાર્થી એવા છે ને એને હજી 120 માર્ક થાય ને તો એને દોસ્તારોને ફોન કરીને પૂછતા હોય, યુટ્યુબના નવા વિડીયો જોતા હોય, એ બધાને હજી વિશ્વાસ જ નથી કે આપણું ફેરું થાય બરાબર. એટલે ભાઈ તમે રાજા છો ભાઈ, તમે 120 માર્ક થઈ ગયા હોય તો શું કહેવાય, તમે ખૂંખાર કહેવાય, મારા માર્ક કહેવાય. હવે ખુદ હું મારા માર્ક કહી દઉં ને મિત્રો, આપણે 112 છે બરાબર, 2માં પાસ થતા બરાબર. તો પણ મને વિશ્વાસ છે કે આપણું ડીમાં તો નામ આવી જાય લગભગ, વાંધો નહીં આવે. મને વિશ્વાસ છે તો 112 ઉપર વાળા આજે 120 વાળા ફોન કરીને પૂછે બધાને કે અમારું નામ આવી છે કે નહીં, એલા મીઠી કરી લો, 120 માર્ક મારા કહેવાય બરાબર. અને પાર્ટ એમાં અમુક વિદ્યાર્થી છે જેને 31 થાય છે બરાબર, અને માંડ 32 થાય છે. એવા વિદ્યાર્થીઓને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા મત પ્રમાણે હજી થોડાક પ્રશ્ન કેન્સલ થઈ શકે બરાબર. અને તમે બીજાના પેપર સોલ્યુશન હું તો કોઈ વિડીયો જોવાય, હું નથી જોતો પેપર સોલ્યુશનના વિડીયો બરાબર. અને 31-32 થાય ને તો હજી છે તમારો ચાન્સ, કારણ કે હજી તમે છો હજી અંદર જ છો હજી. અને 1-2 પ્રશ્ન સુધરે તો હાલો 31 માર્ક વાળો 32 થઈ જાય, એને મેળ આવી જાય, એટલે ખોટી ચિંતા કરવાની વાત નથી. પણ અમુક વિદ્યાર્થી છે જેને પાર્ટ એમાં 20 છે તો પછી આપણા ચાન્સ મિત્રો ન કહેવાય ને. પાર્ટ 2 થઈને કદાચ પાર્ટ એમાં 20 થતા હોય ને ઓલામાં મિત્રો 90 થતા હોય, તો પછી આ 2 મિક્સ કરીએ તો એ પછી ભેરું ન થાય આપણું બરાબર, કારણ કે આપણે પાર્ટ એમાં તો ફેલ થઈ ગયા છે. હવે પેપરમાં મિત્રો સિચ્યુએશન કેવી ઊભી થઈ હતી મારી કોઈ, મારે એવી સિચ્યુએશન હતી કે પાર્ટ એ હતો ને બરાબર,
તો ગુજરાતી હતું બરાબર. તો ગુજરાતીમાં 32 આપણે કરવાના હતા, પણ આપણે અહીંયા તો કંઈ ગણી લેવાના છીએ નહીં 32 થાય. તો આપણે 32 આપણે કદાચ આપણે 35 હાચા કર્યા હોય, ત્યાં આપણે એમ હોય કે પાર્ટીમાં 35 તો હાચા થઈ ગયા, તો પછી આપણે મનમાં એમ થતું હોય કે બાકીના જે પ્રશ્ન છે બરાબર, અને આ 35 કદાચ એમાંથી એકાદો ખોટો પછી થોડા ખોટા પછી માઇનસ થઈને 30 થઈ જાય, તો આપણે પછી છે ને રિસ્ક લેવા ગયા. કેમાં? ગુજરાતીમાં બરાબર. ગુજરાતીમાં રિસ્ક લેવા ગયા ને એટલે આપણી મમરી ભરાઈ ગઈ બરાબર. અને આપણે 30 અટકી ગયા બરાબર, 29 અટકી ગયા અને 31 અટકી ગયા. આ બધામાં આવી રીતની મમરી ભરાણી બરાબર. મેં પાર્ટ બી જ પહેલાં કર્યો હતો બરાબર, પછી પાર્ટ એમાં ગયો હતો. થોડોક ટાઈમ ઘટ્યો હતો મારે, 2-3 પ્રશ્ન રહી ગયા, પછી એ કરવા માંડ્યો ફટાફટ. મારી આજુબાજુમાં વિદ્યાર્થી હતા બરાબર, એને પણ ટાઈમ ઘટ્યો. અમુક તો પાર્ટ એમાં કેટલા 20 કરવાના બાકી છે, એટલે ટૂંકમાં પેપર હાર્ડ કહી શકાય એવું હતું બરાબર. અને હું તો કહું 100 ને કેટલામાં 130 ઉપર જે થતા હોય ને એ વિદ્યાર્થીને સલામ ઠોકો ભાઈ, એ તો પાસ જ છે, મોજ કરો આવ. એને તો હું તો કહું કોઈને પૂછાય નહીં, અટાણે ફરવા માંડે રખડાઈને મને મોજ કરે. ખોટું હું કામ ટેન્શન લેવું જોઈએ ભલા માણા બરાબર. તો મિત્રો એક સારો સ્કોર કહી શકાય તો કે 110 છે, પછી 100 છે બરાબર, 100 ઉપર છે બરાબર. તો મહિલાઓ માટે તો હું તો કહું 2માં પાસિંગ માર્ક આવી ગયા ને તો એને સલામ છે. અમુક જે બહેનો છે બરાબર, એને કેટલા અમુક એ બહેનો છે એને કેટલા માર્ક લગભગ 120 થતા હોય ને તો મિત્રો એ છોકરાને હારો કહેવાય ભાઈ, એને પણ સલામ ઠોકવા દેવું છે એમ. ખૂબ સારા માર્ક કહેવાય એમ અમુક મહિલા, એ તો એનો ફાઇનલ જ છે બરાબર. તો અમુક બરાબર. તો આવી થોડીક વાતો હતી જે તમને થોડુંક આત્મવિશ્વાસ વધારશે બરાબર. અને અવનવા વિડીયો જોવાનો ટાળો બરાબર. એ બધા પોતપોતાના રોટલા હેકે છે. હું પણ વિડીયો ઓછા મૂકતો હતો, થોડોક તૈયારીમાં હતો, એટલે આપણો રિવિઝન હતું. કોન્સ્ટેબલની એક્ઝામ હતી બરાબર, 2022ની આપણે મહેનત કરીએ છીએ. તેમાં 2 માર્ક કર્યો હતો, અને આમાં તો વાંધો નથી, 2માં પાસિંગ તો થઈ જાય છે. 112 થઈ જાય લગભગ તો નથી વાંધો આવે, મને સંભાવના તો છે. ખોટું ઉદાસ થઈને હું આપણે ઉખેડી લેવું બરાબર. તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે. અને હાજે કોમેન્ટમાં તમારે બધાને કોમેન્ટમાં છે ને મેં કેટેગરી વાઇઝ આપણે જનરલ, EWS, SC, OBC એમ કોમેન્ટ કરી છે મેં બરાબર. એની હેઠે SC વાળા SCના માર્ક લખજો, પછી OBC વાળા OBCના માર્ક લખજો, પછી પાછા છે ને 5 દી પછી કોમેન્ટ જોવા આવી બરાબર. એટલે તમારી કેટેગરીમાં કોને કેટલા માર્ક છે એ તમને જોવા મળી છે બરાબર. એટલે થોડોક આત્મવિશ્વાસ વધે કે એટલા માર્ક આને છે બરાબર. 140 વાળા હશે ભાઈ, હશે ખૂંખાર, એને હો તોપની સલામ બરાબર. બીજું તો હું એવા કેટલા હોય, વધીને 500 હોય. 1 લાખ એવા વિદ્યાર્થીઓ 500 હોય બરાબર. હાલો 500 ને બાદ કરી નાખો તો એ આપણી પાસે 11,500 છે બરાબર. એમાં લેડીશું આપણે કોણ, આપણે 90 વાળા 100 વાળા બરાબર. એટલે આમાં ક્યાં ચિંતા કરવાની જરૂર છે. તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. અને 120 વાળા ખૂંખાર છે બરાબર, એને સલામ ઠોકી છીએ આપણે, સારા માર્ક કહેવાય. 100 આપણે 112 વાળા છીએ બરાબર આપણી, એટલે આપણે વાંધો નહીં આવે. જો હું હવે શું થાય બરાબર. લગભગ તો 120 ઉપર તો જાહે જ નહીં મારા મત પ્રમાણે બરાબર. 100% આના ઉપર તો ન જ જઈ શકે, કારણ કે પેપર એવું હાર્ડ હતું મિત્રો. પાર્ટ એ તો એમાં ફાડી નાખે એવો હતો. બધાને એમ કે 32 થઈ જાય, પણ રિસ્ક લેવામાં સોતરા ફાટી ગયા બધાને બરાબર. અને 125 વાળા સારા કહેવાય બરાબર. આવાને કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાખી આવી ગઈ, મોજ કરો, પેડા વેચવા માંડો. તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે. આ વિડીયોમાંથી તમારો આત્મવિશ્વાસ વધ્યો હોય છે બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.